ગાઈસ, બેક ટુ માય ન્યુ બ્લોગ. તો બસ આપણે આજે અમે નથી જવાનું. આજે આપણે ગાઈસ વાડીએ ઘઉં વાવેલા હે ને અમે. તો એ ગાઈસ આપણે ઘઉં પાકવા ઉપર આવી ગયા ને, તો એ આપણે ધ્યાન રાખવા જવાનું આજ વાડીએ. તો અત્યારે તો ગાઈસ આપણે કોઈ દેખાતું નહીં હોય. હું ને મારો ભાઈ ગાઈસ બે જ ઘરે હે. મારા પપ્પા ને મારા મમ્મી હે ને એ મારા મામા ગામ ગયા હે આંટો મારવા. તો અત્યારે ગાઈસ આપણે મારા ભાઈને જવાનું છે નવસેનપુર મેકવા નિશાળે. તો આપણે હવે મારા ભાઈને મેકી આવું નવસેનપુર નિશાળે. તો હાલે જે આપણે વાત ચાલો ઇન્ડિયા તો ગાઈસ આપણે હવે હાલે જે નવસેનપુર મારા ભાઈને મેકવા. નવસેનપુર પહોંચી ગયા અને જો ગાઈસ મારા ભાઈને નિશાળે મૂક્યા. તો આપણે હાલે જઈએ ઘરે. તો ગાઈસ આપણે ઘરે મારા ભાઈને નિશાળે મૂકી. ચા પીવાનો પણ બાકી છે. તો પેલા તો ગાઈસ આપણે કપડા બદલાવજો. સમજો પાટલુંગી ને મેચિંગ નહીં, શર્ટ મેચિંગ એક નામ નિશાળે સીધો આવેલું છે. તો લુગડાનું બદલાવી ચાનું પીને પછી ગાઈસ તમને મળવું. પછી ગાઈસ સીધું જવાનું છે આપણે વાડીએ જવાનું છે ઘઉં ટોવા. તો કપડા બદલી ગાઈસ આપણે હવે કપડા બદલી લીધા. આમ જો ગાઈસ આ નાઇટી રહી ને આપણે ગાઈસ પહેરી લીધી. અને આ શર્ટ રહ્યું ને ગાઈસ આપણે શર્ટ તો એની જ છે, ખાલી આપણે ઓલું પાટલું હતું ને એ ગાઈસ આપણે બદલાઈ નાખ્યું ને પહેરી લીધી નાઇટી મસ્ત મજાની હાવ ખુલતી. અને હવે ગાઈસ આપણે જવાનું છે વાડીએ આપણી એટલે અહીંયા આપણે ગાઈસ ઘઉં વાયા હે ને તો અહીંયા આપણે જવાનું છે. તો ગાઈસ એટલે ફ્રીજનું બંધ કરવું જોઈશે. લાઈટ આવી જાય કરે બરી જશે આ તો. રેડી હે કમ્પ્લીટ અહીંયા કાઢ નાખ્યા. બીક લાગે ગાઈસ આપણે શૂટ નો આવે ની. ફ્રીજ તો ગાઈસ આપણે ચાલુ રાખવી જોઈશે. આમાં રહ્યું ને સિસ્ટમ દૂધ બગડી જશે. તો ગાઈસ આપણે હવે હાલે જે આપણે વાડીએ ઘઉં ટોવા. ઘણું મોડું થઈ ગયું. તો હાલે જે આપણે તો અત્યારે લોકોનું બાયનું વાટું છે ને બીજું કઈ ગાઈસ નહીં પણ બીજું કંઈક અંદર આડો અંદર ગરી જાય. તો આપણે હાથે તાળું મારી દઈએ. તો ગાઈસ આપણે હાલીને જવાનું વાળીએ. ગાઈસ આપણે ઘરે નીકળી ગયા છે અને ગાઈસ આપણે એટલે પોગી ગયા છે. તો હજી તો ગાઈસ આપણે વાડી ઘણી સેટી છે. પોગતા ગાઈસ આપણે અડધી કલાક થઈ છે. અરે હલાઈ જાય વાડી. આમ જો ગાઈસ અમારા ગામનું હતું કંઈક આવી રીતના છે મસ્ત મજાનું. આ ગાઈસ આપણે ચેકડેમ હે ચેકડેમ. આમાં તલાવનું જે વરસાદ થાય ને તલાવનું પાણી ફૂલ ભરી જાય એટલે આથી નામ પાણી જાય પછી અહીંયા નદી હોરું થઈને નીકળી જાય. જો આ તલાવ રહ્યું અને અહીંથી આમ પાણી નીકળી જાય. આ રે તલાવનું એ રીતના ગાઈસ આપણે કિશનપુરનું છે આપણે ચેકડેમ. આ ચેકડેમ અને ચેકડેમનો ટાર કેટલો જો આટલું આમ રીતે સેન્ટિંગમાં મજા આવે ગાઈસ કામ કરવાની.
એમાં રીતના હાલીને દેવું ન જવાનું થાય, બાઇક લઈને જવાનું થાય કામ સીધું અહીંયા પછી સીધું મઉ થવાનું થઈ જાય ચાલુ ઠેઠ હા સુધી. અને આમાં એકદમ જ મૂળ હાલીને જવાનું થાય અને આખો દી આરામ એવું હતું, સિસ્ટમ જ અલગ અલગ. તો જો ગાઈસ આપણે રસ્તા પર આપણે હાલે જઈએ હરવે હરવે, અને આ બાજુ સાઈડ એવું હતું વાટ એવું થઈ ગયું છે, અને આ બાજુ ઘઉં ને એવું કટ્ટાસિંગ ઘાટ એવા થઈ ગયા છે, અને આપણે પણ થઈ ગયા છે એટલે ધ્યાન રાખવા જવું પડે છે. હાવ ઘઉં ફૂકી ગયા તો નહીં નવા કંઈક બની જાય તો એમ કરતાં ધ્યાન રાખવામાં શું જાય, આપણે ધ્યાન રાખીએ. અને મહેનત કેટલી બધી કરી છે તો ધ્યાન તો રાખવું પડે ને. જો આગળ છે આપણે આ નીચે ઘઉં છે અને ઉપર લાઇટનો તાર આમ તાર છે, તો અહીંયા ઉપર જમ્પર બમ્પર ભરી જાય. આમ આ તો એવું ન બને પણ આપણે તો એમ કહીએ કે આ જમ્પર બમ્પરનું ભરી જાય તો તીખાલો પડે તો ઘઉં અને પૂરા થઈ જાય ને તો ગાઈસ આપણે હાજર હોય તો આપણે કંઈક કરીએ છીએ, પણ ન હોય તો આપણે કંઈ ન. એમ જ ગાઈસ આપણે જવાનું છે ઘઉં. તો હજી તો ગાઈસ ઘણો તબીલો છે, તો જો હેઠ હવે ગાઈસ આપણે વાડિયા જાય લાગીએ. હવે હાફ ચડી ગયો ઘણા ટાઈમથી ગાઈસ એટલું હું હાલ્યો હું આમ જીવ હું પણ એટલું બધું ના હાલ્યો, બહુ હાફ ચડી ગયો. હવે સીધા વાડી જ મળ્યો ગાઈસ. તો ગાઈસ આપણે ફાઇનલી આપણે ગાઈસ આપણી વાડીએ પગી ગયા. તો જો ગાઈસ આપણે ઘઉં અહીંયાથી તો ગાઈસ ઠેઠ આમ તલબારો દેખે ને અહીંયા સુધી ગાઈસ આપણે ઘઉં છે વાવેલા. તો ગાઈસ આપણે હાવ હુકી ગયા, આમ જો હુકી ગયા, જો ઘણા દાણા હાવ થઈ ગયા પાકા, જો હાવ હુકી ગયા. હવે આપણે જો ગાઈસ આપણે એક બે દીમાં જ આપણે કટર લાવવાનું છે ઘઉં કાઢવા. ના થોડા લીલા છે એટલે એક બે દીમાં કટર આપણે આવી જઈએ છીએ ઘઉં કાઢવા માટે. તો ગાઈસ આપણે હવે ગમે આડાને એવું પડ્યું હોય ને થોડાક આપણે વાટ નાખી એટલે આપણે કટર કાઢવા આવે ને તો આડા પડેલા જઈએ ને રહી જાય નહીં, તો વાટવા મંડીને કરી કામ. બપોર પછી તો આપણે વઢાઈશી નહીં, આ તડકાના પછી રહ્યા ને ગાઈસ આપણે આ બાજરી આવે એને દાંડા આવે આપણે કઈડે. તો ઠંડો પોરે ને તો ચાલુ કરી દઈએ વાટવાનું. અને હા મેં ગાઈસ ટાવર દેખાય ને અહીંયા પોગતા રહ્યું ને અડધી કલાક થઈ ગઈ, અડધી કલાક. હજી તો થોડુંક પરસેવો વળી ગયો, તો ચાલુ કરી દઈએ આપણે વાટવાનું. હજી કાંઈ વાતો નથી કરવી. આમ જો ગાઈસ આપણે ગાઈસ આમ ફરતી બાજુ આંટો મારવાની જરૂર નથી, આપણે ફરતી બાજુ કમ્પ્લીટ જ છે. ખાલી આપણે વચ્ચે આપણે આડાને પડેલું હોય ને એ જ વાટવાના છે. તો આપણે હવે દાંતડીનું ગોતી કરી દઈએ વાટવાનું ચાલુ. ગાઈસ આપણે અત્યારે વાગી ગયા 11 ને હવે ગાઈસ આપણે જવાનું છે ઘરે. તો ગાઈસ આપણે 11 વાગી ગયા ને એટલે ગાઈસ આપણે ઘરે જવાનું છે જમવા. તો જમીન પછી ગાઈસ આપણે વાડી આવશું આંટો મારવા. તો અત્યારે તો ગાઈસ આપણે હાલે જઈએ ઘરે. ગાઈસ આપણે અત્યારે પહોંચી ગયા ઘરે. પહેલાં તો ગાઈસ આપણે ને રૂમ ખોલો જે છે તો ચાવી આપણે સવારે અહીં લીધી હતી લઈ લીધી.
खोल नाखी रूम हजी एमने હવે ને જો ગાઈસ આપણે ગોદડાનું કોઈ ઉપાડ્યું નહીં એમને માં તો ગાઈસ આપણે હજી તો એવું ને આપણે જમવાનું બનાવવું છે પણ જમવામાં શું બનાવશું આઈડિયા છે આપણી પાસે આપણે એવું જમવામાં ગાઈસ ભાત બનાવી નાખીએ તો સામાન્ય લેવું છે ભાત નહીં ક્યાં પડે છે કે ખબર નહીં ગાઈસ આપણને હવે તો દેખાય તો આપણે છે ને ગાઈસ આપણે વઘારેલા ભાત બનાવી નાખીએ હા મળી ગયા આમાં ભાત પીડા છે તો થોડોક ધોઈ નાખીને એવું બધું કરી નાખી અને વઘારેલા ભાત બનાવી નાખીએ મને ગાઈસ રહ્યું ને ભાત એક જ બનાવતા બીજું કંઈ ના આવડતું તો આપણે હવે ભાતને એવું બનાવી નાખી જમવા માટે તો આપણે ભાત વઘારવાના છે તો જો ગાઈસ આપણે તપેલું લઈ લીધું અને તપેલામાં પાણી નાખી દીધું અને ચોખા તો હવે ગાઈસ આપણે રહ્યું ને મસાલાનું નાખવાનું તો આપણે સ્ટેન્ડ લઈ લીધું છે બ્લોગ બનાવવા માટે તો પહેલાં તો ગાઈસ આપણે સ્ટેન્ડમાં મોબાઈલ ફિટ કરી દઈએ હું મસાલો નાખું ગાઈસ તમને દેખાડો કોઈ દી બનાવ્યા નહીં પહેલી વાર બનાવ્યા છે કંઈ કહેતા નહીં કોમેન્ટમાં જેવા આવડે મારો ભાઈ આપી નીચે ભણીને તો ગાઈસ આપણે મોબાઈલ પકડવા દઈ દે અને જો ગાઈસ આપણે ભાત વઘારવાના છે તો મારા ભાઈને દઈ દે મોબાઈલ પકડવા ફૂટકે વિડીયો ચામચો લેતે ચામચો डब्लो लसन नाखવાનું है नाखવાનું है બીજું હું નાખવાનું ફ્રીજમાં તો ફ્રીજમાં ખોલતું નથી કચરો વેરે છે આપણે ભાત બને નહીં ખાય મસ્ત મજાના રસ્સાવાળા જો થોડું પાણી એટલે તાજું ના આવું પાણી ખાવા દીધું થોડું પાણી વધારે રાખ્યું એટલે આમ રસ્સા જેવા લાગે તો હવે ગાઈસ આપણે જમી લઈ અને જમીન ગાઈસ 10-15 મિનિટ આપણે આરામ કરશું પછી સીધું આપણે જવાનું છે વાડી અને અત્યારે ગાઈસ આપણે 12 ને 20 મિનિટ થઈ તો જમીન પછી આપણે 10-15 મિનિટ આરામ કરી જવાનું છે વાડી તો હવે આપણે જમીન કર્યા તો આપણે ગાઈસ રહ્યું ને 10-15 મિનિટ આરામ કર્યો તો ને પછી આપણે ગાઈસ સીધા આપણે આવતા રહ્યા વાડીએ જવા માટે તો હવે આપણે હાલે જઈએ વાડીએ અહીંયા આપણે રહ્યું ને બહુ પછી આપણે ઘઉં આડા પડેલા નહીં વટાય બહુ પછી ગાઈસ રહ્યું ને ઘઉંના દાંડલિયા સરપટે
એટલે આપણે બહુ પછી ન વટાય. અને જો હવારમાં આપણે વાટા હતી પછી આપણે ઘઉં નહીં વાટવાનું થાય. ખાલી આપણે અહીંયાથી ત્યાં સુધી ગાઈસ ખાલી રહ્યું ને આપણે ધ્યાન જ રાખવાની. હવે આપણે બેસીશું ને કરશું અને હાંજ પડે ત્યારે ગાઈસ આપણે ઘરે ત્યાં સુધી આપણે હવે ઘઉંની ધ્યાન રાખશું આરામ કરી. આપણે અત્યારે વાગી ગયા 6 ને ગાઈસ આપણે થોડા કાંઈ સૂતા હતા, ઊંઘ આવી જાય ને મોઢું ધોયું છે ગાઈસ. આપણે વિઠ્ઠલભાઈ આપણા શેઠ આવીને આપણે જગાડી દીધો. વિઠ્ઠલભાઈ આપણે અહીંયા આંટો મારો ઘઉંમાં અને એક વિઠ્ઠલભાઈ હારે કિમનું ભાગ્યો અહીંયા એન્કર એને ગાઈસ. તો હંતે આપણે આયા ઘઉંમાં આંટો મારવા. વિઠ્ઠલભાઈ એમ કહે કે કેદી કાઢવા ઘઉં એ નક્કી હાલે. કટરાવાળાને ફોન કરે છે. જોવા મળ્યા વિઠ્ઠલભાઈ અહીંયા ગાઈસ હું હતો. વિઠ્ઠલભાઈ મને મોટું ને થયું. હવે કંઈક વિઠ્ઠલભાઈ એમ કહેતા કે એક બે દી ઘઉં કાઢી નાખવા હે. આમ થોડા લીલા છે એટલે સૂકી જાય ને એક બે દીમાં કંઈક કાઢી નાખવા. તો આપણે હવે ઘરે જવાનું થઈ છે હમણાં 10-15 મિનિટ રહીને પછી અંધારું થઈ જાય ને પછી આપણે આવી જવાનું છે ઘરે. ગાઈસ આપણે વિઠ્ઠલભાઈ જાય છે ઘરે અને આપણે રહ્યું ને ગાઈસ વિઠ્ઠલભાઈ એમ કહેતા હતા કે એક બે દીમાં આપણે કટર લાવવાનું છે આ ઘઉં કાઢવા. તો એમ કહેતા હતા ત્યારે કટરવાળાને વાત કરી પણ કોઈ સરખો મેળ ન આવ્યો એટલે આપણે પમદી કાલે એક બે દી કાઢવાનું થશે ઘઉં. તો વાટ જોઈશું આપણે. ગાઈસ આપણે હવે જવાનું છે ઘરે. જો ગાઈસ આપણે અંધારું તો નથી થયું પણ થોડું ગાઈસ આમ એવું લાગે કે આમ અંધારું થઈ ગયું. આપણે અંધારું નથી થયું. તો ગાઈસ આપણે ઘરે લઈ જઈશું ને કાલમાં ઉપાટો આવશે ઘઉં. આપણે તો કાલ કામ જવાનું થાય છે. કાલમાં ઉપા આવશે ઘઉં તો કાલ આપણે કામ જવાનું થાય. તો ગાઈસ આપણે આજનો બ્લોગ આપણે ગાઈસ કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરતા જજો અને આપણે અહીંયા બ્લોગ કરીએ પૂરો. મળશું ગાઈસ એક નવા એક બ્લોગમાં. બાય બાય.